રાજ્યના ખેડૂતો માટે વધુ એક માવઠા સમાચાર મળી રહ્યા છે। 3 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। 8, 9 અને 10 જાન્યુઆરીએ માવઠાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। પશ્ચિમી વિક્ષેપને લીધે ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થશે। પશ્ચિમી વિક્ષેપની અસર ગુજરાતમાં પણ જોવા મળશે। મહેસાણા, બનાસકાંઠા, દાંતીવાડામાં માવઠાની શક્યતા વ્યક્ત કરાઈ છે। ગુજરાતના ભાગોમાં અને રાજસ્થાનના ભાગોમાં તારીખ 8, 9 અને 10ના ભાગોમાં હવામાનમાં મોટો પલટો આવશે, જેમાં કચ્છના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, જેમાં મહેસાણાના ભાગો, બનાસકાંઠાના ભાગો, લગભગ દાંતીવાડા, બનાસકાંઠા, ઇસ્માલગઢ, તખતગઢ અને લગભગ થરાદના ભાગો, એમાં આ ભાગો ઉપરાંત લગભગ મહેસાણાના ભાગો, કોઈ ઉત્તર ગુજરાતના ભાગો, સમી હાલના કોઈ ભાગો, આ ભાગોમાં કંઈક ભાગમાં હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં વડોદરાના ભાગો ઉપરાંત કેટલાક છેક અમદાવાદના ભાગો સુધી હવામાનમાં પલટો આવી શકે।